શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 69મો અધ્યાય. દેવર્ષિ નારદજીએ જોયેલી ભગવાનની ગૃહચર્યા. શ્રી શુકયુવાચ નરકમ નિહતમ સુત્વા તથોદ્વાહમ ચ યોષિતામ કૃષ્ણૈનૈકેન બહવીનામ તદદિદૃક્ષ નારદ. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જ્યારે દેવર્ષિ નારદજીએ સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુર એટલે કે ભૌમાસુરને મારીને એકલા જ હજારો રાજકુમારી સાથે પરણી ગયા, ત્યારે એના મનમાં ભગવાનના જીવનચર્ય જોવાની અભિલાષા થઈ, ઈચ્છા થઈ છે કે ભગવાન શું કરતા હશે. રોજ આટલી બધી હજારો રાજકુમારી સાથે લગ્ન કર્યા છે, રહેતા કેવી રીતે હશે. ભગવાન શ્રી કૃષ્ણએ એક જ શરીરથી એક જ સમયે 16,000 મહેલમાં અલગ અલગ 16,000 રાજકુમારીનું પાણી ગ્રહણ કર્યું. બધાની હારે કેવી રીતે એક જ શરીરથી કર્યું છે. ઉત્સુકતા થઈ છે. ભગવાનની લીલા જોવા માટે દ્વારકા આવે છે. ત્યાંના ઉદ્યાનોમાં અને ઉપવનમાં રંગબેરંગી અનેક પુષ્પો ખીલેલા છે. જાત જાતના પક્ષીઓ કલરવ કરે છે. પાણીથી પરિપૂર્ણ ભરેલા સરોવરમાં લાલ અને સફેદ રંગના કમળ ખીલા છે. આખું કમળનું વન હોય ને એવું વાતાવરણ છે. દ્વારકાપુરીમાં સ્ફટિકમણી અને ચાંદીના 9 લાખ મહેલ હતા. એમાં પ્રત્યેક માળના તળિયા ઉપર જડેલી લાદીઓમાં અણમોલ મરકતમણી એટલે કે નીલમણી ઝગમગી રહ્યા હતા. એમાં સુવર્ણ અને હીરા વગેરે જડેલા હતા. દ્વારકાપુરીના રાજપથ લાંબા ને પહોળા, શેરીઓ, ચોતરાઓ, બજાર બહુ સુંદર હતા. ઘોડા અને પશુને રાખવાના સ્થાન, સભા ભવન, દેવ મંદિરોને લીધે વિશેષ સુંદર લાગતી હતી. માર્ગો, ચોક, શેરીઓ અને દરવાજા ઉપર જળનો છંટકાવ કરવામાં આવતો હતો. નાની નાની ઝંડીઓ અને મોટી મોટી ધજાઓ ફરકવાને લીધે રસ્તા પર તડકો આવતો નહોતો. એ દ્વારકાપુરીની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું અતિ સુંદર અંતપુર હતું. અને એનું નિર્માણ સ્વયં વિશ્વકર્માજીએ પોતાની કળા કૌશલ અને બધી કારીગરીનો ઉપયોગ કરીને કર્યું હતું. એ અંતપુર એટલે રાણીવાસ. એની અંદર ભગવાનની રાણીઓના 16,000થી વધારે મહેલ હતા. એમાંથી એક મોટા મહેલમાં નારદજી પ્રવેશ કરે છે. મણિઓના સ્તંભ છે, ઉત્તમ છજા છે, ઇન્દ્રનીલ મણી દિવાલો ઝગમગે છે. તળિયાની લાદીઓમાં પણ ઇન્દ્રમણીથી મઢવામાં આવી છે. અને એની ચમક કોઈ દિવસ ઓછી ન થાય એવી. વિશ્વકર્માજીએ કેટલાય એવા ચંદરવા બનાવી રાખ્યા હતા, જેમાં મોતીઓની શેર લટકતી હતી. હાથી દાંતની ખુરશીઓ અને પલંગમાં પણ શ્રેષ્ઠ મણીઓ જડવામાં આવ્યા હતા. દાસીઓના ગળામાં સોનાના હાર
સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને અનેક અનેક સેવકો જામા પાઘડી અને સુંદર સુંદર વસ્ત્ર તથા જડેલા કુંડળ પહેરીને પોતાના કાર્યમાં વ્યસ્ત હતા. અનેક રત્નોના દીવા પોતાના તેજથી એનો અંધકાર દૂર કરી દેતા હતા. રાજભવનના ખંડોમાં અગર ધૂપ માથે નીકળતી ધૂપની સુગંધ એ બારી બારણાની જાળીમાંથી બહાર પસાર થતો હતો. એને જોઈને રંગબેરંગી મણિમય છજા ઉપર બેઠેલા મોર વાદળોના ભ્રમથી ટહુકી ટહુકીને નાચતા હતા. ધૂપ બહાર નીકળતો હોય તેમ થાય કે વાદળા નીકળે છે. નારદજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ એ મહેલના સ્વામીની રૂકમિણી સાથે બેઠા છે અને રૂકમિણીજી હાથમાં સોનાની દાંડી વાળા ચામરથી ભગવાનને પવન ટોળી રહ્યા છે. તસ્મિન સમાન ગુણ રૂપ વય સુવેશ દાસી સહસ્રયુતયા અનુસવમ ગૃહિણ્યા વિપ્રો દદર્શ ચમર વ્યજનેન રૂક્મા દંડેન સાત્વતપતિમ પરિવિજયંત્યા. રૂકમિણીજી ચામરથી પવન નાખે છે અને એ મહેલની અંદર રૂકમિણીજી જેવા જ ગુણ રૂપ અવસ્થા અને વેશભૂષા વાળા હજારો દાસીઓ એ પણ નિરંતર ઉપસ્થિત રહેતી હતી. નારદજી અંદર ગયા. નારદજીને જોતા જ તમામ ધાર્મિકોમાં શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમિણીજીના પલંગ ઉપરથી એકદમ ઊભા થઈ ગયા. પધારો પધારો દેવર્ષિ નારદજી. નારદજીનું સ્વાગત કર્યું છે. દેવર્ષિ નારદજીના બે ચરણમાં મુકુટ પહેરેલા ભગવાન માથું નમાવે છે અને હાથ જોડીને એને પોતાનું આસન હતું અહીંયા લઈ ગયા ને આસન ઉપર બેસાડ્યા છે. પોતાના આસન ઉપર બેસાડ્યા. એમાં સંદેહ નથી કે ભગવાન જગતના ગુરુ છે, ચરાચર જગતના ગુરુ છે. એનું ચરણોદક ગંગાજળ સમસ્ત જગતને પવિત્ર કરવા વાળું છે. ભગવાનનું ચરણામૃત છે એ જગતને પવિત્ર કરી દે, પણ એ પરમ ભક્ત વત્સલ તેમજ સંતોના પરમ આદર્શ અને એના સ્વામી છે. એનું એક અસાધારણ નામ બ્રહ્મણ્ય દેવ પણ છે. એ બ્રાહ્મણને પોતાના આરાધ્ય દેવ માને છે કે બ્રાહ્મણ જ અમારા દેવ છે અને એટલે એનું નામ છે ને બ્રહ્મણ્ય દેવ. એના નામના ગુણ પ્રમાણે યોગ્ય જ છે. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં નારદજીના ચરણ પખાડ્યા. ચરણ પખાડી અને એનું ચરણામૃત છે ને એ પોતાના મસ્તક ઉપર પધરાવે છે. નર શ્રેષ્ઠ નરમાં સખા સર્વદર્શી પુરાણ પુરુષોત્તમ ભગવાન નારાયણે શાસ્ત્રોક્ત વિધિથી દેવર્ષિ શ્રેષ્ઠ ભગવાન નારદજીની પૂજા કરી અને પછી અમૃતથી પણ મીઠા પણ થોડાક શબ્દોમાં એનો સ્વાગત સત્કાર કર્યો છે અને પછી કહે છે કે પ્રભુ આપ તો સ્વયં સમગ્ર જ્ઞાન વૈરાગ્ય ધર્મ યશ શ્રી અને ઐશ્વર્યથી પૂર્ણ છો. અમે આપની શું સેવા કરી? નારદજી પાસે બધું છે. જ્ઞાન છે, વૈરાગ્ય છે, ધર્મ છે, યશ છે, શ્રી છે અને ઐશ્વર્ય છે.
અમે તમારી શું સેવા કરી, કૃષ્ણ ભગવાન કહે છે. ત્યારે દેવર્ષિ નારદજી કહે છે, નૈવાદભૂતમ ત્વયે વિભો અખિલ લોકનાથે મૈત્રી જનેષુ સકલેષુ દમઃ ખલાનામ નિશ્રેયસાય હિ જગસ્થિતિ ક્ષણાભ્યામ સ્વૈરાવતાર ઉરુગાય વિદામ સુષ્ઠુ. નારદજી કહે છે કે ભગવાન, આપ સમસ્ત લોકના એકમાત્ર સ્વામી છો. આપના માટે એવી કોઈ વાત નથી કે આપ આપના ભક્તજનોને પ્રેમ કરો છો. એમાં કઈ નવી વાત નથી. ભક્તોને પ્રેમ કરો છો ને દુષ્ટ લોકોને દંડ આપો છો. હે પરમ યશસ્વી પ્રભુ, આપે જગતની સ્થિતિ અને રક્ષા દ્વારા સમસ્ત જીવોનું કલ્યાણ કરવા માટે સ્વેચ્છાએ તમારી ઈચ્છાથી અવતાર ગ્રહણ કર્યો છે, અવતાર લીધો. ભગવાન, આ વાત તો અમે સારી રીતે જાણીએ છીએ. એ મોટા સૌભાગ્યની વાત છે કે આજે મને તમારા ચરણ કમળના દર્શન થયા છે. એ મારા માટે મોટું સૌભાગ્ય છે. આપના ચરણ કમળ સંપૂર્ણ જગતના તાપને હરનારા છે અને મોક્ષ આપવામાં સમર્થ છે. મોક્ષ પણ આપી દે તમારું ચરણ કમળ. જેના જ્ઞાનની કોઈ સીમા નથી ને એવા બ્રહ્મા, શંકર વગેરે નિરંતર પોતાના હૃદયમાં એ ચરણ કમળનું ચિંતન કરતા રહીએ છે. જ્ઞાનની કોઈ સીમા જ નથી. બ્રહ્મા પાસે પૂર્ણ જ્ઞાન છે, શંકર પાસે પૂર્ણ જ્ઞાન છે, છતાંય એ હૃદયમાં ચિંતન કરે છે ભગવાનના ચરણ કમળનું, શ્રી કૃષ્ણના ચરણ કમળનું. વાસ્તવમાં આ શ્રી ચરણ જ ભવકૂપમાં એટલે સંસારમાં કૂવામાં પડી ગયેલા લોકો હોય ને એને બહાર કાઢવા માટે અવલંબન છે. જો ભવસાગરમાંથી બહાર નીકળવું હોય તો શાંત ચિત્તે બેસી અને ભગવાનના ચરણ કમળનું ચિંતન કરવું, બહાર કાઢી દે. પ્રભુ, આપ એવી કૃપા કરો કે આપના ચરણ કમળની સ્મૃતિ નિરંતર રહે અને હું જ્યાં પણ રહું ને એના ધ્યાનમાં તન્મય રહું. તમારા ચરણ કમળના ધ્યાનમાં હું તન્મય રહું. આ નારદજીનો એકનો પ્રશ્ન નથી, એ આપણા બધા માટે કહે છે કે આમ માગવાનું છે. દ્રષ્ટમ તવાંધ્રે યુગલમ જનતાપવર્ગમ બ્રહ્માદિભિર્હૃદે વિચિન્ત્ય મગાધ બોધે સંસાર કોપપતે તોત્તરણાવલંબમ ધ્યાયંશ્ચરામ્યનુગૃહાણ યથા સ્મૃતિ સ્યાત. સંસાર કોપપતિ તોરણ અવલંબમ, ભવબંધન માંથી છોડાવે એવું ભગવાનનું ચરણ કમળ, એનું ધ્યાન હું કાયમ કરતો રહું.
એવું મને આશીર્વાદ આપો, એવી મારા પર કૃપા કરો પ્રભુ. સુખદેવજી મહારાજ કહે છે કે પછી દેવર્ષિ નારદજી યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણની યોગ માયાનું રહસ્ય જાણવા માટે બીજા પત્નીના મહેલમાં જઈશ કે ભગવાન બીજા ઘરમાં કેવી રીતે રથાય છે. એક જગ્યાએ તો આવી રીતે જોયું, બીજા મહેલમાં જઈશ. ત્યાં જઈને જોવે છે તો શ્રી કૃષ્ણ પોતાના પ્રાણ પ્રિય અને ઉદ્ધવજીની સાથે ચોસર રમે છે. ઉદ્ધવજીના પ્રાણ પ્રિય છે, ત્યાં રમત રમે છે. અહીંયા ભગવાન નારદજીને જોવે છે ને તરત ઊભા થાય છે, આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક એનું પૂજન અર્ચન કરે છે. પછી ભગવાને નારદજીને અજાણ્યાને જેમ પૂછ્યું કે તમે અહીંયા ક્યારે પધાર્યા? આપ તો પરિપૂર્ણ છો, આપ તો કામ છો, આત્મારામ છો, અને અમે લોકો તો અપૂર્ણ છીએ, ગૃહસ્થ છીએ. આવી સ્થિતિમાં ભલા અમે આપની શું સેવા કરી શકી? છતાંય બ્રહ્મ સ્વરૂપ નારદજી, આપ કઈ ને કઈ સેવાનો અવસર આપીને મારો જન્મ સફળ કરો. તમે મને સેવા આપો. નારદજી નામ કહે છે. નારદજી તો આશ્ચર્યમાં પડી ગયા, તો હું શું જોઉં છું. નારદજી ત્યાંથી ઊભા થઈને ચૂપચાપ બીજા મહેલમાં જઈશ. ત્યાં જઈને નારદજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નાના નાના બાળકો સાથે રમેશ, બાળકોને રમાડે છે. ત્યાંથી બીજા મહેલમાં ગયા તો ત્યાં એ જોવે છે કે ભગવાન સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા. આવી રીતે નારદજીએ વિભિન્ન મહેલમાં, જુદા જુદા મહેલમાં ગયા અને ભગવાનને ભિન્ન ભિન્ન કાર્ય કરતા જોવે છે. ક્યાંક યજ્ઞકુંડમાં હવન કરતા હતા, તો ક્યાંક પંચ મહાયજ્ઞોથી દેવતાઓને આરાધના કરે છે. ક્યાંક બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તો ક્યાંક યજ્ઞનું અવશેષ સ્વયં જમી રહ્યા છે. ક્યાંક સંધ્યા કરે છે, ક્યાંક મૌન પૂર્વક ગાયત્રી જપ કરતા હતા. ક્યાંક ઢાલ તલવાર હાથમાં લઈને એને ચલાવવાના દાવ ખેલી રહ્યા હતા. ક્યાંક હાથી, ઘોડા અથવા તો રથમાં બેસીને વિચરણ કરી રહ્યા છે, તો ક્યાંક પલંગ ઉપર સૂઈ રહ્યા છે, તો ક્યાંક બંદીજન એની સ્તુતિ કરી રહ્યા છે. કોઈ મહેલમાં ઉદ્ધવ વગેરે મંત્રીઓ સાથે કોઈ ગંભીર વિષયમાં ચર્ચા કરે છે, વિચાર વિનિમય કરી રહ્યા છે. ક્યાંક શ્રેષ્ઠ વરાંગનાઓની વચ્ચે જલક્રીડા કરી રહ્યા છે. ક્યાંક શ્રેષ્ઠ બ્રાહ્મણોને વસ્ત્રાભૂષણથી સજાવેલી ગાયોનું દાન કરે છે, અને તો ક્યાંક મંગલમય ઇતિહાસ પુરાણનું શ્રવણ કરી રહ્યા છે. ક્યાંક કોઈ પત્નીના મહેલમાં પોતાની પ્રાણ પ્રિયાની સાથે હાસ્ય વિનોદની વાતો કરે છે અને હસે છે, તો ક્યાંક ધાર્મિક કાર્ય કરી રહ્યા છે, ક્યાંક અર્થનું સેવન કરી રહ્યા છે, ધન સંગ્રહ અને ધન વૃદ્ધિના કાર્યમાં લાગેલા છે, તો ક્યાંક ધર્મને અનુકૂળ ગૃહસ્થોચિત વિષયનો ઉપભોગ કરે છે. ક્યાંક એકાંતમાં બેસીને પ્રવૃત્તિથી અતીત પુરાણ પુરુષનું ધ્યાન કરી રહ્યા છે. પ્રવૃત્તિથી અતીત પુરાણ પુરુષ છે, પ્રવૃત્તિથી અતીત છે, એનું ધ્યાન કરે છે. તો ક્યાંક ગુરુજનો ને અભિષ્ટ સામગ્રી અર્પણ કરીને એની સેવા શુશ્રૂષા કરી રહ્યા છે. ધ્યાયંતમેકમાશિનમ પુરુષમ પ્રકૃતે પરમ શુશ્રૂષંતમ ગુરુન કવાપી કામેર ભોગેશ પર્યયા. દેવર્ષિ નારદજી વિભિન્ન મહેલમાં ગયા અને બધે નોખી નોખી લીલાઓ ભગવાનની જોઈ. ક્યાંક ભગવાન
કોઈની સાથે યુદ્ધની વાત કરે છે, તો ક્યાંક સમાધાનની વાત કરે છે. ક્યાંક બલરામ સાથે બેસીને સત્પુરુષોના કલ્યાણ માટે ચર્ચા કરે છે. ક્યાંક ઉચિત સમયે પુત્ર અને કન્યાઓ માટે એના અનુરૂપ પત્ની અને વરોની સાથે ખૂબ ધામધૂમપૂર્વક વિધિવત લગ્ન કરાવી રહ્યા છે. ક્યાંક ઘરમાંથી કન્યાને વિદાય આપે છે, તો ક્યાંક કન્યાને તેડી લાવવાની તૈયારી કરી રહ્યા છે. યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના આ વિરાટ ઉત્સવને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા. મોટા મોટા યજ્ઞો દ્વારા સમસ્ત દેવતાઓનું પૂજન યજન અને ક્યાંક કુવા બગીચા તથા મઠ વગેરે બનાવીને ઇષ્ટાપૂર્ત ધર્મનું આચરણ કરે છે. તો ક્યાંક યાદવોની વચ્ચે સિંધુ દેશના ઘોડા ઉપર બેસીને મૃગયાગ કરી રહ્યા છે, અને એમાંય યજ્ઞ માટે પવિત્ર સામગ્રી એકઠી કરી રહ્યા છે. અને ક્યાંક પ્રજામાં અંતઃપુરના લોકો એના મહેલમાં વેશપલટો કરીને અંતઃપુરના મહેલમાં પ્રવેશ કરે છે, છુપાવે છે. બધા અભિપ્રાય જાણવા માટે વિચરણ કરે છે કે બધા શું અભિપ્રાય આપતા હોય છે. શું કામ ન કરે? ભગવાન સ્વયં યોગેશ્વર છે, મનુષ્ય જેવી લીલા કરે છે. નારદજી આ બધું જોયું. શ્રી કૃષ્ણની યોગ માયાનો વૈભવ જોઈને નારદજી હસતા હસતા ભગવાનને કહે છે, હે યોગેશ્વર આત્મદેવ, આપની યોગ માયા બ્રહ્માજી વગેરે મોટા મોટા માયાવીઓ માટે અગમ્ય છે. યોગ માયાનો કોઈ પાર નથી પામી શક્યો. પણ હું તમારી યોગ માયાનું રહસ્ય જાણું છું. બીજા કોઈ નથી જાણી શક્યા, પણ હું જાણું છું. કારણ કે આપના ચરણ કમળની સેવા કરવાથી એ સ્વયં મારી સામે પ્રગટ થઈ ગઈ છે. વિદામ યોગ માયાસ્તે દુર્દશાયપી માયિનામ યોગેશ્ચરાત્મન નિર્ભાતા પવત્પાદ નિષેવયા. તમારા ચરણ કમળની સેવા કરવાથી ઈ મારી સામે પ્રગટ થઈ ગઈ છે. એ દેવતાઓના પણ આરાધ્ય દેવ ભગવાન, 14 ભુવન આપના સુયશથી પરિપૂર્ણ થઈ રહ્યા છે. 14 ભુવનમાં તમારો સુયશ ફેલાઈ રહ્યો છે. હવે મને આજ્ઞા આપો, હું આપની ત્રિભુવનને પવિત્ર કરનારી લીલાનું ગાન છે ને એ કરતો રહીને બધાય લોકમાં વિચરણ કરું. ભગવાનની લીલા એનું ગાન કરવાનું. અનુજાનિ મામ દેવલોકાંસ્તે યશસા પ્લુતાન પર્યટામિ તવોદગાયન લીલામ ભુવન પાવનીમ. પર્યટામિ, હું પર્યટન કરું, ફરું, વિચરણ કરું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, શ્રી ભગવાન વાચ બ્રહ્મન ધર્મસ્ય વક્તાહમ કર્તા તદનુમોદિતા તચ્છેક્ષયં લોકમિમાસ્થિત પુત્રમાખિદ.
શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે દેવર્ષિ નારદજી, હું જ ધર્મનો ઉપદેશક છું, પાલન કરનારો છું, અને એનું અનુષ્ઠાન કરનારાઓનું અનુમોદન પણ કરનારો છું. એટલે સંસારને ધર્મનો ઉપદેશ આપવાના ઉદ્દેશથી જ હું આવી રીતે ધર્મનું આચરણ કરું છું. મારા પ્રિય પુત્ર, તમે મારી આ યોગ માયા જોઈને મોહિત ન થતા. મારી આ યોગ માયાનો પ્રભાવ છે. હું ધર્મનું આચરણ કરું છું, ધર્મનો ઉપદેશક છું, પાલન કરનારો છું, એનું અધિષ્ઠાન કરનારાઓનું અનુમોદન કરનાર છું. જે ધર્મનું અનુષ્ઠાન કરે છે એનું અનુમોદન કરું છું. સંસારને ઉપદેશ આપવા માટે જ હું આ ધર્મનું આચરણ કરું છું. એમાં તમારે મોહિત થવાની જરૂર નથી અને મોહિત થતાય નહીં. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગૃહસ્થોને પવિત્ર કરનારા શ્રેષ્ઠ ધર્મનું આચરણ કરે છે. જોકે એ તો એક જ છે, છતાંય દેવર્ષિ નારદજીએ એને દરેક પત્નીના મહેલમાં અલગ અલગ જોયા. ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ અનંત છે. એની યોગ માયાનું પરમ ઐશ્વર્ય વારંવાર જોઈને દેવર્ષિ નારદજીના વિસ્મય અને ઉત્કંઠાની સીમા ન રહી. યોગ માયા આટલી પ્રબળ છે, એનું આટલું ઐશ્વર્ય છે. નારદજી જેવા નારદજી વિસ્મય પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ અનંત શક્તિ વાળા છે. કૃષ્ણસ્યાનંત વીર્યસ્ય યોગ માયા મહોદયમ. દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ ગૃહસ્થની જેમ એવું આચરણ કરતા હતા કે જાણે ધર્મ અર્થ કામ રૂપ જે પુરુષાર્થમાં એની બહુ શ્રદ્ધા હોય. ભગવાનને ધર્મમાં બહુ શ્રદ્ધા હોય, અર્થમાં બહુ શ્રદ્ધા હોય, કામરૂપ પુરુષાર્થમાં બહુ શ્રદ્ધા હોય, એવું આચરણ કરે છે. અને દેવર્ષિ નારદજીનું બહુ માન કર્યું, સન્માન કર્યું. એ અત્યંત પ્રસન્ન થઈને ભગવાનના ગુણગાન ગાતા રહીને નારાયણ નારાયણ કરતા ત્યાંથી પ્રસ્થાન કરી ગયા છે. રાજન, ભગવાન નારાયણ સંપૂર્ણ જગતના કલ્યાણ માટે પોતાની અચિંત્ય માયા શક્તિ યોગ માયાનો સ્વીકાર કરીને આ રીતે મનુષ્ય જેવી લીલા કરે છે. દ્વારકાપુરીમાં 16,000થી પણ અધિક પત્નીઓ પોતાની લજ્જાયુક્ત અને પ્રેમભરી દ્રષ્ટિથી મંદ મંદ હાસ્ય સાથે એની સેવા કરતી હતી અને તેઓ એની સાથે વિહાર કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે વિહાર કરે છે. શ્રી કૃષ્ણએ જે લીલાઓ કરીને એવી લીલા બીજું કોઈ કરી શકતું નથી. શ્રી કૃષ્ણ કરે એ લીલા, આપણે કરે એ કર્મ. ભગવાન કર્મ કરે છે એમાં એને કોઈ જાતની આસક્તિ નથી, એટલે એને લીલા કહે છે. આપણે જે કર્મ કરીએ છીએ એમાં આસક્તિ હોય છે, એટલે એ કર્મ બની જાય છે. આસક્તિ વિના કર્મ કરે એ લીલા કહેવાય. ભગવાને જે કર્યું એ બીજું કોઈ કરી શકતું નથી. પરીક્ષિત, એ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના પરમ કારણ છે. જો એની લીલાઓનું ગાન કરો, શ્રવણ કરો, અને ગાન શ્રવણ કરનારાઓનું અનુમોદન ભગવાન કરે છે. એને મોક્ષના માર્ગ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પરમ પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. ભક્તિ પ્રાપ્ત કરવા માટે
ભગવાનના ગાન, કીર્તનનું ગાન અને શ્રવણ, એની લીલાઓનું ગાન શ્રવણ કરવાનું. યાનિહ વિશ્વ વિલયોદ્ભવ વૃત્તિ હેતુ કર્માણ્યનન્ય વિષયાણિ હરિશ્ચકાર યસ્ત્વંગ ગાયતિ શૃણોત્યનુમોદતે વા ભક્તિર્ભવેદ ભગવતી અપવર્ગ માર્ગે. ભક્તિ મેળવવી હોય તો ભગવાનના ગુણ ગાન ગાવા અને એની લીલાઓનું ગાન કરવું, એનું કીર્તનનું ગાન કરવું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંધે ઉત્તરાર્ધે શ્રી કૃષ્ણ ગાર્હસ્થ્ય દર્શનમ નામે કૌન સપ્તતિતમોऽધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે